જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આપણે બનાવશું ફરાળી ઢોકળા સાબુદાણા વગર, રાજગરા વગર, મોરિયા વગર, મસ્ત જાળીદાર. બનાવવાનું શરૂ કરીએ. આપણને જોઈશે કુટ્ટુ. ફ્રેન્ડ્સ, આને બકવીટ પણ કહે છે. આ વેટ લોસ રેસિપીમાં પણ જાય છે, સુપર ફૂડ છે. એને હવે આપણે ગ્રાઇન્ડ કરશું, કોર્સ ગ્રાઇન્ડ કરવાનું છે, એકદમ પાવડર નહીં કરતા. તમે આ જોઈ શકો છો, કોર્સ ગ્રાઇન્ડ. હવે આને એક બોલમાં કાઢીએ. જેટલું કુટ્ટું લીધું છે એટલું જ ખાટું દહીં લેવાનું છે. હવે બહુ થોડું પાણી નાખીને આપણે આનું સેમી થીક બેટર બનાવીએ, એકદમ ઢીલું નહીં કરી કાઢતા. હવે આ તમે જોશો સેમી થીક છે. હવે આને આપણે 10 મિનિટ સેટ કરવા મૂકીએ. ત્યાં સુધીમાં ચટપટી મસ્ત ચટણી કરીએ. એને માટે લઈએ છીએ મરચાં, આદુ, સિંગ, જીરાનો પાવડર અથવા તો આખું જીરું પણ નાખી શકો છો, અને તાજો લીમડો, કોથમીર, ફુદીનો, મીઠું, લીંબુનો રસ અને મિક્સર ચલાવવા પૂરતું પાણી. મસ્ત ટેસ્ટી ચટણી તૈયાર છે ને લીમડાને લીધે વધારે હેલ્ધી થઈ છે. આ તમે સ્ટોર પણ કરી શકો છો અને સેન્ડવિચમાં કે કશામાં પણ યુઝ થાય છે. હવે 10 મિનિટ થઈ ગઈ છે, સો હવે આપણે ખીરું જોઈએ. એકવાર મિક્સ કરીએ. જો બહુ જ ઘટ્ટ થઈ ગયું હોય તો થોડુંક પાણી નાખજો, 1-2 ટેબલ સ્પૂન, અને તમને એમ લાગે કે ઢીલું છે તો કુટ્ટુનો પાવડર નાખજો. હવે અંદર આદુ, મરચાં, મીઠું નાખીએ અને થોડું તેલ નાખીએ ફ્રેન્ડ્સ, જેનાથી શું થશે કે ઢોકળા ઠંડા પણ ખાશો તો એ સોફ્ટ લાગશે. હવે ઈનો લઈએ, એક જ ડિરેક્શનમાં મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, આ કુટ્ટુ બહુ જ હેલ્ધી છે. આને સુપર ફૂડ કહેવાય છે. એનર્જી પણ આપે છે ને ડાયાબિટીસમાં હેલ્પ કરે છે. હવે આ તેલ ચોપડેલી થાળીમાં આપણે ઈનોવાળું ખીરું અંદર એડ કરી દઈએ. એકવાર ટેપ કરીએ. હવે એને સ્ટીમરમાં આપણે સ્ટીમ કરવાનું છે. તમે જેમાં પણ સ્ટીમ કરતા હોય એ વાસણ વાપરવાનું. હવે હું મારા સ્ટીમરમાં 15 મિનિટ હાઈ ફ્લેમ પર કૂક કરીશ. 15 મિનિટ હાઈ ફ્લેમ. 15 મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરશું. જેવું તમે ખોલશો મસ્ત ખાટી સ્મેલ આવશે, મજા આવશે. આ તમે ઉપર તેલ ચોપડીને પણ ખાઈ શકો છો, પણ હું આજે વઘાર કરીશ. સો ગરમ તેલમાં લઈશું જીરું, તલ, લીલા મરચાં, બધું મિક્સ કરી લઈએ. મરચાં નાખજો, બહુ સરસ લાગશે અને તલનો ક્રંચ મજા આવશે. ઉપર બરાબર સ્પ્રેડ કરી દઈએ અને હવે આને આપણે કટ કરીએ. સુપર હેલ્ધી ઢોકળા ફક્ત એક વસ્તુમાંથી બન્યા છે અને આ ડાયાબિટીસ કંટ્રોલ કરે છે. ફૂલ ઓફ ફાઈબર ને તમે જુઓ કેટલા જાળીદાર થયા છે. એન્જોય કરો ચટપટી ચટણી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.